અમદાવાદમાં જળયાત્રા બાદ ભગવાન નિજ મંદિરે પરત ફર્યા। ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજી નિજ મંદિરમાં પરત ફર્યા છે। ભગવાનની નેત્રોત્સવ વિધિ બાદ ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું। હજારો સાધુ સંતો અને ભાવિકો મહાપ્રસાદ ગ્રહણ કરશે। 7,000 લીટર દૂધપાક, 4,000 લીટર કઢી સહિતનો પ્રસાદ તૈયાર છે। શાકપુરી, ચણા અને ભજીયા ભંડારામાં પીરસાવવામાં આવશે। મહાપ્રસાદનો લાભ લેવા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટશે। મહાપ્રસાદનો લાભ લેવા અનેક ભાવિ ભક્તો ઉમટશે। અમદાવાદમાં જળયાત્રા બાદ ભગવાન નિજ મંદિરે પરત ફર્યા છે। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક જોડાઈ ગયા છે। આયુષી, અત્યારે હાલ વાત કરીએ કે જે આયોજન કરવામાં આવ્યું છે મહાપ્રસાદનું, તેને લઈને અત્યારે પૂરજોશમાં તૈયારીઓ પણ જોવા મળી રહી છે। ભાવિ ભક્તો અત્યારે પ્રસાદ લેવા માટે મંદિરે ઉમટશે। જી આયુષી, દિવસનું રોકાણ કરીને આવ્યા છે અને હવે તેમનો મંત્રોચ્ચાર સાથે નેત્રોત્સવ વિધિનો પણ પ્રારંભ થયો છે। દ્રશ્ય જોઈ શકાય છે કે જગન્નાથ મંદિર પરિસરના છે કે જ્યાં હાલ હવે મંત્રોચ્ચાર સાથે ભગવાનની નેત્રોત્સવની વિધિ જે છે તેનો પ્રારંભ થઈ ચૂક્યો છે। થોડીક જ વારમાં આ વિધિની અંદર જે નાયબ મુખ્યમંત્રી છે હર્ષ સંઘવી તેઓ પણ જોડાવાના છે અને હાલ પૂર્વ નાયબ મુખ્યમંત્રી જે છે નીતિન પટેલ તેઓ પણ અહીંયા આવી પહોંચ્યા છે અને આ નેત્રોત્સવ વિધિનો જે પ્રારંભ છે તે થઈ ચૂક્યો છે। ભગવાન જ્યારે મામાના ઘરે રોકાઈને આવે છે તેમને લાડ લડાવવામાં આવે છે, અલગ અલગ વ્યંજનો અર્પણ કરવામાં આવે છે જેનાથી ભગવાનને આંખો આવી જાય છે ને હવે ભગવાનના આંખે આજે પાટા બાંધવામાં આવશે। તેની જે વિધિ છે નેત્રોત્સવ વિધિ તેનો હાલ પ્રારંભ થયેલો જોવા મળી રહ્યો છે। નાયબ મુખ્યમંત્રી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી જે છે હાલ તેઓ જોઈ શકે છે નીતિન પટેલ, તેઓ અત્યારે હાલ નેત્રોત્સવ વિધિમાં જોડાયા છે। મંત્રોચ્ચાર સાથે પૂજામાં તેઓ સહભાગી બન્યા છે અને હવે થોડી વારમાં જે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે તેઓ પણ અહીંયા આવી પહોંચવાના છે અને આ નેત્રોત્સવ વિધિની અંદર તેઓ જોડાવાના છે અને આજના દિવસે વિશેષ ભંડારાનું પણ મંદિર પરિસરની અંદર આયોજન કરવામાં આવે છે જેની અંદર હજારો કિલોના માલપુઆ તૈયાર કરાય છે, દૂધપાક તૈયાર કરવામાં આવે છે અને તમામ સંતો, મહંતો અને જેટલા પણ ભાવિક ભક્તો અહીંયા જોડાતા હોય છે તમામને આ ભંડારાનો લાભો તે મળતો હોય છે। એટલે કે ભગવાનને પરત આવ્યા બાદ હવે વિધિ વિધાનો મુજબ તમામ વિધિઓનો પ્રારંભ થઈ ચૂક્યો છે। નેત્રોત્સવ વિધિ ચાલી રહી છે એની અંદર જે મહાનુભાવો છે, થોડીક વારમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જે છે તે પણ અહીંયા જગદીશભાઈ વિશ્વકર્મા પણ તેઓ અહીંયા જોડાશે અને તેમના દ્વારા પણ ભગવાનને મંત્રોચ્ચાર સાથે જે વિધિ જે છે તે કરવામાં આવશે। એટલે કે આજે અવસર છે નેત્રોત્સવ વિધિનો જે અવસર છે અને આ અવસરમાં સહભાગી થવા માટે ભાવિક ભક્તો છે કે જે આવતા હોય છે કારણ કે વર્ષમાં માત્ર આ 2 જ દિવસ હોય છે કે જ્યારે ભગવાનના આંખે પાટા બાંધેલા હોય છે। ભગવાનને નેત્રોત્સવ જે વિધિ જે છે તે કરવામાં આવતી છે। દર્શનાર્થીઓ સાથે વાતચીત કરીશું। આજે ભગવાનની નેત્રોત્સવ વિધિ શું કહેશું, કેટલા આનંદની લાગણી અનુભવો છો? આપણે આ ભગવાન આપણા જ્યારે ભાણાના ઘેરથી અને મામાના ઘેરથી જ્યારે અહીંયા આવે છે ભાણો, ત્યારે એટલો બધો ઉમંગ થાય છે કે અમને નાચવાનું મન થાય છે, ગાવાનું મન થાય છે અને એની વિધિ એટલી બધી આગળ વધે છે કે ના પૂછો વાત। અને એ વિધિથી અને પછી એને મંગળા આરતી કરવામાં આવે છે રથયાત્રાના દાડે અને એની આંખોમાંથી આંખો ખોલવામાં આવે છે અને આનંદ થાય છે અને એને તાવ તળિયો બધો જતો રહે છે અને પછી એ નગરયાત્રા માટે બહેનો ભાઈઓ કહેવાય કહે છે, 2 ભાઈઓ અને બહેનો મને નગરયાત્રાએ લઈ જાઓ એટલે લઈ જાય છે અને જોરદાર થાય છે। ભગવાન માટે કોઈ સુંદર ભજન કયું ગાવા માંગો? ભજન સુંદર ગાવા માટે અમે એક જ દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, પણ આ બૂમો પાડશે ને હા હું એમ 11 આવું ને 11 હોય ને મંદિરે તો ઊંઘ જ ના આવે કે મંદિર બંધ થઈ જાય, વર્ષોથી રહેતા હતા ને પણ બિલકુલ જે રીતે જોઈ શકાય છે કે તમામ ભાવિક ભક્તો જે છે તે જોડાઈને આજના દિવસે નેત્રોત્સવ વિધિનો જે પ્રારંભ થયો છે આ નેત્રોત્સવ વિધિમાં જ્યારે ભક્તો જોડાય છે ત્યારે હૃદયતાની લાગણી અનુભવે છે કારણ કે મંત્રોચ્ચાર સાથે ભગવાનની આ જે વિધિ કરવામાં આવી રહી છે ભગવાનના જ્યારે હવે દ્વાર ખુલશે નેત્રોત્સવ વિધિ પૂર્ણ થયા બાદ ત્યારે ભગવાનના આંખે પાટા બાંધેલા હશે। જે પાટા રથયાત્રાના દિવસે એટલે કે અષાઢી બીજના દિવસે વહેલી સવારે મંગળા આરતી બાદ ખોલવામાં આવશે અને ત્યારબાદ ભગવાન નીકળશે નગરચર્યાએ અને જેની રાહ ભક્તો વર્ષોથી આખું વર્ષ જોતા હોય છે કે ક્યારે ભગવાનનો અવસર આવે, ક્યારે અષાઢી બીજ આવે અને નાથના દર્શન કરે કારણ કે ભગવાન તો સામેથી દર્શન આપવા માટે આવે છે। આજના દિવસે મંદિરમાં દાન પુણ્યનો પણ મહિમા છે, ધ્વજારોહણ કરવામાં આવે છે અને ભગવાનને વિશેષ કાલી રોટી અને ધોળી દાળનો પ્રસાદ અર્પણ કરાય છે અને આ જ પ્રસાદ તમામ ભક્તોને અપાય છે। ત્યારે આ પ્રસાદીનો લાભો લેવા માટે પણ દૂર
દૂરથી દર્શનાર્થીઓ આવતા જોવા મળી રહ્યા છે. આરતી. જે આભાર આયુષ્ય અમારી સાથે જોડાવા બદલ.